નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો આણંદ જિલ્લાના ભાલેજમાં અંજુમન હાઈસ્કૂલ નજીક આવેલી સોસાયટીમાં રસ્તા બાબતના ઝઘડામાં હુમલા બાદ એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. ભાલેજ ગામમાં સોસાયટીના રસ્તાને લઈને વિવાદ ચાલે છે ત્યારે ગત રાત્રિના સુમારે સોસાયટીના આંતરિક રસ્તા પર બાઇક પાર્ક કરતા આ તમારો રસ્તો નથી તેમ કહીને એક જૂથે ઝઘડો કરી ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો, જેને લઈને બંને જૂથ સામસામે આવી ગયા હતા. બંને જૂથોએ એકબીજા પર ઘાતક શસ્ત્રો સાથે હુમલો કર્યો હતો. આ અથડામણ દરમિયાન તોફાની ટોળાએ પથ્થરમારો કરતા મકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. મકાનના દરવાજા અને બારીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ જૂથ અથડામણમાં બંને પક્ષના 6 થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3 દર્દીઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ભાલેજ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર શહેરના નવાપરા